જે 2007 થી પોલીસે બંધ કરેલ છે કે વરઘોડામાં હાથી નીકળે નહીં. ફોરેસ્ટ વાળા પરમિટ આપે છે ને ટ્રાન્ઝિટની એમાં, અને કીધું કે રોડ પર તમે કાઢવો હોય એક જગ્યાથી બીજી જગ્યાએ તો તમારે વેટરનરી ડોક્ટર રાખવાના. હવે વેટરનરી ડોક્ટર બી એમની પાસે નથી. કાલ ઉઠીને હું તો ન બનાવે એવો કે જે આપણે હરણી ખાતે થયું છે અને આ હાથી ગાંડો થયો અને જો લોકોને મર્યા તો તંત્ર કયો હાથ ઊંચા કરશે? કોણ જવાબદાર લેશે? પોલીસ કહેશે કે મેં નથી આપી, એ ટાઈમે પોલીસ બી એવું કહેશે, અને ફોરેસ્ટ વાળા કહેશે મેં ડોક્ટર રાખવાનું કીધેલું. બરોબર, હવે બે બખડે છે, એમાં આ હાથી પીસાય છે. એટલે મારી લડાઈ એ જ છે કે આ હાથીને છૂટો કરીને એને જે એન્વાયરમેન્ટ છે એમાં મૂકી દેવો જોઈએ. તો કે કોઈ ઠોસ કરીને પોલીસ વાળા કહે ને હા મારી જવાબદારી હાથી નીકળવો જોઈએ, કે ફોરેસ્ટ વાળા કે હું માણસ સાથે રાખું છું, હાથી નીકળવો જોઈએ. પણ કોણ જવાબદારી લેવા નથી? કારણ કે આ હાથીને કાલે મગજ છસક્યું અને કંઈક થયું તો કોણ જવાબદારી? એ જવાબદારી જ લેવા નથી માંગતા તંત્ર વાળા.